પ્રશાંત મહાસાગરમાં વિકસી રહેલું અલ નીનો સદી પછીનું સૌથી શક્તિશાળી અને ખતરનાક રૂપ ધારણ કરી શકે છે તેવી ગંભીર ચેતવણી હવામાન વૈજ્ઞાનિકોએ આપી છે। આ વૈશ્વિક હવામાન પરિવર્તનને કારણે વર્ષ 2026 અને 27 ઇતિહાસના સૌથી ગરમ વર્ષો સાબિત થઈ શકે છે। વિશ્વ હવામાન સંગઠન અને યુએસના ક્લાઇમેટ પ્રિડિક્શન સેન્ટરના અંદાજ મુજબ ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન સક્રિય થઈ અને નવેમ્બરમાં પીક પર પહોંચનારા આ અલ નીનોને કારણે પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે। આ અભૂતપૂર્વ ગરમીની સીધી અને વિપરીત અસર વૈશ્વિક અર્થતંત્ર અને ખાદ્ય સુરક્ષા પર પડશે। યુરોપિયન સેન્ટ્રલ બેંક અને વિશ્વ બેંકના અંદાજ મુજબ કૃષિ ઉત્પાદનો, મકાઈ, સોયાબીન, ખાંડ અને કોકો જેવા ખાદ્ય પદાર્થો સહિત ઉર્જાના ભાવમાં 2.5 થી 5% સુધીનો વધારો થઈ શકે છે। ભારતમાં પણ આ અલ નીનોની સીધી અને ગંભીર અસર ચોમાસા પર પડી રહી છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર આ સિઝનમાં ચોમાસાનો વરસાદ લાંબા ગાળાની સરેરાશના માત્ર 90% રહેવાની શક્યતા છે, જે છેલ્લા 11 વર્ષમાં સૌથી ઓછો છે। સતત 2 મોસમ પર તેની અસરને કારણે રવિ પાક અને આગામી વર્ષની ખેતી પણ પ્રભાવિત થશે, જેનાથી દેશમાં મોંઘવારી વધવાની આશંકા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારત સરકારે ખાંડ અને ખાદ્ય તેલ જેવા આવશ્યક ક્ષેત્રોમાં આગોતરા સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે।